સ્વાગત છે મિત્રો તમારું બધાનું આપણા શેર પ્લેટફોર્મ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજે મિત્રો વાત કરવાની છે કે તલાટીની લગાતાર અપડેટ આવી રહી છે। છેલ્લા 3 દિવસથી આપણે ચેનલ ઉપર તલાટીની ભરતીને લગતી તમામ માહિતી મૂકવામાં આવેલી છે। તો સૌપ્રથમ તે વિડીયો જોઈ લેજો અને આજના વિડીયોમાં કે તલાટી ભરતીની સાથે સાથે એક બીજી ભરતી પણ તેની પહેલાં જ જાહેર કરવામાં આવી હતી, પણ આ ભરતીની નોટિફિકેશન આપણીથી મિસ થઈ ગઈ હતી। તો આજે આ વિડીયોમાં તે માહિતી મેળવીશું। તો આજના વિડીયોની શરૂઆત કરીએ કે તલાટી ભરતીની સાથે તાત્કાલિક બીજી ભરતીની જાહેરાત પણ થઈ છે। તો કઈ ભરતી છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ ચેનલ ઉપર મેળવીશું અને આપણી ચેનલ દ્વારા સરકારી ભરતીની તમામ માહિતી પૂરી પાડવામાં આવે છે। તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરો। તો આજના વિડીયોની શરૂઆત કરીએ તો ગુજરાત ગૌણ સેવા દ્વારા જ આ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। જાહેરાત ક્રમાંક 305 જે લઘુ ભૂશાસ્ત્રીય વર્ગ 3ની જે આ ભરતી છે અને વિગતવાર જે વેબસાઇટ આપવામાં આવેલી છે કે ojas.gujarat.in અને બીજી છે gssbgujarat.gov.in, જ્યાંથી જઈ તમામ ઉમેદવારો તલાટી ભરતીની જેમ નોટિફિકેશન છે તે ડાઉનલોડ કરી શકશે। આપણે આ લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશું, જેથી તમામ ઉમેદવારો આસાનીથી તે નોટિફિકેશન પાસે પહોંચી શકે અને ઓફિશિયલ જાહેરાત છે તે વાંચી શકે। તો તમે જોઈ શકો છો કે આ ભરતી ગાંધીનગર દ્વારા નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના નિયંત્રણ હેઠળ અધિક્ષક ઇજનેર ભૂસ્તરીય અને ઇજનેર ભૂસ્તરીય વર્તુળ ગાંધીનગર હસ્તકના લઘુ ભૂશાસ્ત્રીય વર્ગ 3 કુલ જગ્યા 11 જગ્યા ઉપર છે તે આવનારા સમયમાં ભરતી આવવાની છે। એટલે કે તમે જોઈ શકો છો કે નર્મદા જળ સંપત્તિ છે તેના દ્વારા આ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે અને વર્ગ 3ની કુલ જગ્યાની વાત કરીએ તો 11 જગ્યા છે। સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતી ભરવા માટે પ્રક્રિયા પસંદગી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસની વેબસાઇટ ઉપર છે તે ઓનલાઈન અરજી કરવામાં મંગાવવામાં આવેલી છે। એટલે કે જે પણ ઉમેદવારો આ ભરતીમાં ભાગ લેવા માંગતા હોય તેવા તમામ ઉમેદવારો ઓજસની વેબસાઇટ ઉપર જે પોતાનું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે તે માટેની લિંક ojas.gujarat.in વેબસાઇટ પર જે તમામ ઉમેદવારો ઓનલાઈન અરજી કરવાની રહેશે। ફોર્મ શરૂ થવાની તારીખની વાત કરીએ તો 22/5/2025થી 5/6/2025 રાત્રિના 12 વાગ્યા સુધી છે તે તમામ ઉમેદવારો આ ભરતીમાં ભાગ લઈ શકશે। જે પણ ઉમેદવારો આ ભરતીમાં ભાગ લેવા માંગતા હોય તેવા 22/5/2025થી 5/6/2025 સુધી રાત્રિના 12 વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરી શકશે। ત્યાર પછી જે મહત્વની વિગતો છે તેની વાત કરીએ તો જગ્યાની વાત એટલે કે જે કેટેગરી વાઇઝ જગ્યા આપવામાં આવેલી છે સર્વોચ્ચ જગ્યાની વિગતો મુજબ, એટલે કે જે કેટેગરી વાઇઝ જગ્યા છે તો સર્વોચ્ચનું નામ લઘુ ભૂશાસ્ત્રીય વર્ગ 3ની જ ભરતી છે। વિગત વિભાગ ખાતાની વડાની કચેરીનું નામ જે નર્મદા આપણે આગળ વાત કરીએ તેમ સોનલ કચેરી ઇજનેર ભૂસ્ત્રીય વર્તુળ જે ભરતી છે અને કુલ જગ્યા 11 છે। બિન અનામતની વાત કરીએ તો 7 જગ્યા છે। આર્થિક રીતે નબળા વર્ગના 1 જગ્યા છે। અનુસૂચિત જનજાતિ તે માટેની 2 જગ્યા છે। સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ તેના માટે 1 જ જગ્યા છે અને બિન અનામત સામાન્ય 2 જગ્યા છે। જ્યારે કક્ષાવાર જગ્યા પૈકી મહિલા બહેનોની જગ્યાની વાત કરીએ તો આર્થિક રીતે નબળા વર્ગ માટે 1 પણ જગ્યા નથી। તેમાં માજી સૈનિકની 1 જ જગ્યા છે, જેની તમામ મહિલાઓએ એટલે કે બહેનોએ નોંધ લેવી, 1 પણ જગ્યા આપવામાં આવેલ નથી। વધારે જે આપણે આ ભરતીને લગતી માહિતી છે તેની જ વાત કરીએ તો સર્વજ્ઞનું નામ લઘુ ભૂશાસ્ત્રીય એટલે કે જે પણ વિદ્યાર્થીઓને ઓછું દ્રષ્ટિ એની ખામી છે B, C, D અને E જે તમામ ઉમેદવારો જે પોતાની લગતી માહિતી અહીંયા જે ફોર્મ છે તેમાં એડ કરવાની રહેશે। વધારે વાત કરીએ આપણે તો વયમર્યાદાની વાત કરીએ તો 5/6/2025ના રોજ 18 વર્ષથી ઓછી નહીં અને 37 વર્ષથી વધુ ન હોવું જોઈએ। એટલે કે જે પણ ઉમેદવારો આ ભરતીમાં ભાગ લેવા માંગતા હોય તેઓ 18 વર્ષથી વધારે અને 37 વર્ષથી વધુ ન હોવું જોઈએ। ગુજરાત મુલકી સેવા વર્ગની ભરતી સામાન્ય નિયમો 1969ની જોગવાઈ અનુસાર ગુજરાત સરકારી સેવામાં તેવા ઉમેદવારોને 3 વયમર્યાદામાં છૂટ આપે છે। એટલે કે જે પણ ઉમેદવારો સરકારી ભરતીમાં હાલ જે ભરતી કરી રહ્યા છે અને જોબ પર છે તેઓને 5-6 વર્ષ અને 10 વર્ષ અને અનામત બિન અનામત માજી સૈનિકને 20 વર્ષ સુધીની વયમર્યાદામાં છૂટ આપે છે। હવે આપણે પગાર ધોરણની વાત કરીએ તો ઘણા ઉમેદવારો પછી કોમેન્ટ કરે છે કે આમાં પગાર પે શું આપવામાં આવે, તો જોઈ શકો છો કે 49,600 જે 5 વર્ષ માટે ફિક્સ હોય છે।
5 વર્ષ માટે ફિક્સ પગાર જ આપવામાં આવે છે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો તમે જોઈ શકો છો ઉપર દર્શાવેલ સરગના ભરતી નિયમ શૈક્ષણિક લાયકાત અગત્યની મુદ્દાઓનો અરજીપત્રક સમાવેશમાં કરવામાં આવેલ છે, પરંતુ આખરી પસંદગી સમયે ભરતીના નિયમો દર્શાવે શૈક્ષણિક લાયકાતની તમામ જોગવાઈને ધ્યાનમાં લેવામાં આવશે. એટલે કે જે પણ ઉમેદવારો ગ્રેજ્યુએટ છે તેઓ જે ફોર્મ ભરવા જાવ ત્યારે પોતાની સાચી જ માહિતી આપવી. આખરી પસંદગી સમયે ભરતી નિયમો દર્શાવેલ શૈક્ષણિક લાયકાત જોગવાઈ ધ્યાને લેવામાં આવશે. એટલે કે જે પણ ઉમેદવારો પસંદગી થઈ જશે તેને લાસ્ટમાં તે શૈક્ષણિક લાયકાત છે તે જોવામાં આવશે. ઉમેદવારો ભરતી નિયમો દર્શાવેલા શૈક્ષણિક લાયકાતની તમામ વિગતો ધ્યાને લઈ જ ઉપરોક્ત જાહેરાત માટે અરજીપત્રક ભરવાની રહેશે. એટલે કે એકદમ સચોટ અને સાચી માહિતી આપજો. તો જો આ વિડીયોમાં માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો અને આવી સરકારી ભરતીને લગતી માહિતી માટે ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બન્યા રહેજો.